શું ચેતરભાઈ વસાવા ફરી એકવાર જેલમાં જશે? શું ચેતરભાઈ વસાવા પર ફરી એકવાર કેસ થયો છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે કે ચેતરભાઈ વસાવા ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીની અંદર પ્રચારમાં ફર્યા હતા. જે એના કાર્યકર્તા માણસો છે, એ લોકો છે, એ એક કાંતિલાલ નામના હોટલમાં જમ્યા હતા. અને આમ કાંતિલાલ નામનો જે વ્યક્તિ છે એ ચેતરભાઈ વસાવા પર ફરિયાદ કરી હોવાનો અંદાજ લગાવ્યો છે. મિત્રો, વાત કરવામાં આવે તો આજે જે આ ઘટના ઘટી કે ચેતરભાઈ વસાવા પર ફરી એકવાર કેસ થયો છે. એ કેસ માટે ચેતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના એસપી સાહેબની મુલાકાત કરી હતી. આ કેસની તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી. ત્યારે એવું સામે આવ્યું હતું કે સામે ચેતરભાઈ વસાવા વધારે ગાડીઓ લઈને, બધા લોકોને લઈને કાંતિલાલ નામનો જે વ્યક્તિ છે એમને ઢોર માર્યાના હોવાના આ કેસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કાંતિલાલ કહી રહ્યા છે કે મારી હોટલમાં એમના કાર્યકર્તા છે એ બધા લોકો જમ્યા હતા અને છેવટે જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે મારા પૈસા આપવાની ના પાડે છે. એના કારણે હું કંટાળીને મોબાઈલ પર ગાળો પણ આપ્યો હતો અને કેસ પણ કર્યો છે. આ રીતના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા મનસુખભાઈ વસાવા સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. અને આમ ફરી એકવાર ચેતરભાઈ વસાવા ઉપર કેસ થયો છે અને કેસનો મોટો ખુલાસો 2 દિવસની અંદર તપાસ થયા પછી આવવાની શક્યતા સામે આવી છે. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો કાંતિલાલ નામનો જે વ્યક્તિ છે ચેતરભાઈ વસાવાનો કાર્યકર્તા છે એવું પણ લોકો કરી રહ્યા છે. અને હાલ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા સાહેબ પર ખોટી રીતે કેસ થયો હોવાનો પણ લોકો કહી રહ્યા છે. ખરેખર આનું તપાસ થશે જ પછી સામે આવશે. મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ,